આગળ વાત કરીએ તો મંત્રી બચુ ખાબડનું પત્તું કપાવાના સંકેત દેખાઈ રહ્યા છે। સતત બીજા સપ્તાહે પણ મંત્રી બચુ ખાબડની કેબિનેટમાં ગેરહાજરી જોવા મળી રહી છે। પીએમ મોદીના કાર્યક્રમમાં પણ બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા। મનરેગા ભ્રષ્ટાચારમાં પુત્રોની સંડોવણી બાદ સતત જાળવ્યું છે અંતર નથી આવતા જાહેર સંપર્કમાં। તો બીજી તરફ મંત્રી બચુ ખાબડની કેબિનેટમાં પણ ગેરહાજરીને લઈને અનેક સસ્પેન્સ ઉભા થઈ રહ્યા છે। ગત સપ્તાહે પીએમના કાર્યક્રમમાં પણ વ્યસ્ત હોવાનું કહી અને ગેરહાજર રહ્યા હતા। ભાજપની ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હોઈ શકે છે, પરંતુ એ જવાબદાર જે વ્યક્તિ છે એ દેખાઈ નથી રહ્યા, સતત ગેરહાજર રહી રહ્યા છે। તો બીજી તરફ અનેક તર્કવિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ હતો તેમાં પણ સતત મંત્રી ગેરહાજર રહ્યા હતા। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે ફોનલાઈન પર। સોનલ, સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે બચુભાઈ ખાબડ અને હવે જાહેર સંપર્ક પણ નથી કરી રહ્યા, શું કહેશો? જી લવલીન, મંત્રી બચુ ખાબડનું મનરેગા કૌભાંડમાં નામ આવ્યા બાદ તેમના બંને પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ જે પ્રકારનો માહોલ હાલ સામે આવી રહ્યો છે તેઓ છેલ્લા કેટલાક સમયથી જાહેર સંપર્ક છે તે ટાળી રહ્યા છે। ખાસ કરીને કેબિનેટ બેઠકમાં પણ તેમની ગેરહાજરી જોવામાં આવી રહી છે અને આવા સંજોગોમાં ખાસ તો મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ દાહોદ ખાતે આયોજિત થયો હતો, દાહોદ મંત્રી બચુ ખાબડનો વિસ્તાર ગણાય છે અને તે છતાં તેઓ એ બેઠકમાં એ જે કાર્યક્રમ છે વડાપ્રધાનનો તેમાં ગેરહાજર રહ્યા હતા। સ્ટેજ પર તેમને સ્થાન મળ્યું ન હતું અને એવી પણ વાત સામે આવી રહી છે કે વડાપ્રધાન તરફથી સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારે તેમણે અંતર જાળવવું। જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે અને તેમના જે રીતે અત્યારે બાદબાકી થઈ રહી છે મહત્વના કાર્યક્રમોમાંથી, ગઈકાલે પણ જ્યારે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેમના કારણે તેની તમામ જે મંત્રીઓ છે કેટલાક તેમને નીચે બેસવાનો વારો આવ્યો હતો, ફર્સ્ટ જે રો છે તેમાં બેસવાનો વારો આવ્યો હતો। એટલે કહી શકાય કે જે રીતે અત્યારે સરકાર અંતર કરી રહી છે બચુ ખાબડથી અને સમગ્ર વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન જોતા ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે મંત્રી બચુ ખાબડનું પત્તું જે છે તે કપાઈ શકે છે। આજે પણ ગાંધીનગરમાં હાલ કેબિનેટની બેઠક ચાલુ છે, પણ આ કેબિનેટની બેઠકમાં આજની કેબિનેટની બેઠકમાં પણ બચુ ખાબડ ગેરહાજર છે। ગત બુધવારે પણ જે કેબિનેટની બેઠક થઈ હતી તેમાં પણ બચુ ખાબડ ગેરહાજર રહ્યા અને સૌથી મહત્વનું કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ખુદ પોતાના જ વિસ્તારમાં પણ બચુ ખાબડની ગેરહાજરી જોવા મળી। એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે હવે બચુ ખાબડનું જે પત્તું છે તે કપાઈ શકે છે। જે રીતે સરકાર પોતે અંતર જાળવી રહી છે બચુ ખાબડથી, તે જોતા બચુ ખાબડના હવે વળતા પાણી શરૂ થયા હોય તેવું ચોક્કસ કહી શકાય। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પત્તું કપાઈ શકે છે, પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે, સતત મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળી।